હલો ભૂમિબેન. એટલે આ તમે મને દાંત કાઢવા ફોન કર્યો ને સંભળાવા ફોન કર્યો, તમે દાંત કાઢો ઈ? અરે ના ના આરતીબેન એવું નથી, પણ ઓલી કીધું ની મારી હાડી નહોતી જોડતી ને, મારી લકી હાડી ઈ મને મળી ગઈ. અરે વાહ રે વાહ ભૂમિબેન, તમારા કરતા તો મને હરખનો પાર નથી. મેં માતાજીને માનતા રાખી હતી કે ભૂમિબેનની લકી હાડી મળી જાય ને, અને માતાજીએ મારું કામ કરી નાખ્યું. ભૂમિબેન હાલો તમે હવે હે ને તૈયાર થઈને રોડે આવી જાઓ. રોડે કેમ? અરે ભૂમિબેન આ તમારી હાડી મળી ગઈ ને એટલે આપણે માતાજીના પગે લાગી આવીએ. પણ આરતીબેન મારે તો બધું ઘરનું કામ હજી બાકી છે, હું એમ કેમ ઓચિંતાની નીકળી જાઉં? ભૂમિબેન ઘરનું કામનું નો જોવાનું હોય. ભૂમિબેન કામ તો આ બધું મારે ઘરે પડ્યું, માતાજીએ તમારી માનતા પૂરી કરી ને એ જોવાનું હોય. હાલો તમે હે ને ફટાફટ રોડે આવો. હા હા તો આવું. હા હાલો હું આવું હો. ભૂમિબેન તમે આ બાને કેમ ભેગા લીધા? બા બિચારા આટલું હાલી નહીં હકે હો. એટલે આપણે હાલીને જવાનું હે? હા તો આપણે તો હાલીને જવાનું હે ને, તમારે તો ચંપલે કાઢી નાખવાના હે, ઉઘાડા પગે તમારે. હે મારે હાલીને ઉઘાડા પગે જવાનું? હા તો તમારી હાડી ખોવાઈ ગઈ હતી ને ભૂમિબેન, એટલે તો મેં એવી માનતા લીધી હતી કે તમારે હાડી મળી જાય ને તો તમે ઉઘાડા પગે હાલીને જાહો માતાજી ન્યાય એમ. આ પકડો લ્યો, હું તમને દોરો બાંધી દઉં. આ જસુ માસી એ આવ્યા જો. આવો આવો ભૂમિબેન, હાલો હવે તમે રિક્ષા બાંધી લ્યો હો. રિક્ષા? હા તો આ બા બિચારા થોડા આટલું હાલી શકે. હું તો હાલી એકું, હાલો રિક્ષા બાંધવી. હા તો હાલો બોલો માતાજીની જય. એટલે આગુ હે હો, તમે હાલી શકો? હા હા હાલીશું. હા તો હાલો હાલો ભૂમિબેન આ કાઢી નાખો, તમે કાઢી નાખો. બાર થેલી મૂકી દો. લ્યો બા તમારે થેલી મૂકી દઉં. હાલો હવે હાલો. નારિયેળ ને ચુંદડી ની લેતા આવો, પછી ને મંદિરે તો મળે તેને નોય મળે. હા સાચી વાત છે, હું લેતી આવું. હા હા હા. હે આરતીબેન, હા આ તમે બધાએ ચાંદલા કર્યા, મને તો ચાંદલોય ન કરી દીધો. તમે તો જસુમાસી હાવ નાના છોકરા જેવા હો હાવ લાવો કરી દઉં. હું પછી હાવ નોખી ન પડી જાઉં. કર દે કર દે. મારા તો પગાય બહુ બળે છે, હવે તો આ ડામર રોડ આવી ગયો ને. એ હામે મોજાની દુકાન રહી જો, લાવો પૈસા, હું મોજા લઈ આવી દઉં તમને. હા પણ ભૂમિબેન તમે મેં ઉઘાડા પગેની માનતા રાખી છે એટલે ઉઘાડા જ પગ હોવા જોઈએ, મોજાય પહેરાય નહીં. હા ઈ વાત સાચી છે. તો આ બાઈ આવી ગયા. અગરબત્તી બધું લઈ આવી. હા હા થઈ ગયું ને? હાલો હાલો તો હવે હાલો. હાલો ભૂમિબેન હાલો. હાલો હાલો હાલો. હાલો ભૂમિબેન, અહીંયા રજવાડીના પેંડા બહુ જોરદાર ને બહુ સારા મળે. અહીંથી 1 કિલો એક પેંડા લઈ લ્યો પ્રસાદીના. કિલો એક પેંડા જોહે? તમારે બધાને પ્રસાદી નથી વેચવી? હા હા વેચવી ને.
બા જાવ લઈ આવો પ્રસાદીના પેંડા 1 કિલો લાવજો. કિલો લાવું ને? હા. હે આરતીબેન, આ મંદિર હવે કેટલું કાઘું હે? 15 થી 20 કિલોમીટર જ છે. ઓહો એટલું? એમાં હું હવે દેખાતું જ નથી પા તડકો હે ને? હાલો. જવાનું. હાલો. બા પાણીની સીસા લેતા આવો ને, ગરમી બહુ લાગે હે. હે તો લેતી આવું. હા 2 લાવજો. મારા તો હવે પગે બહુ દુખવા માંડ્યા હે ઓ. મારા તો પગ ભરે હે. થાકી ગઈ હું. આ બા આવ્યા. અલ્યો હા લાવો. હવે હાલવા મંડી. હાલો હાલો બા. હાલો પછી કઈ ઊભું ન રહેવાનું હોય તો પછી કયા પોખું. આરતીબેન, હા હવે હું બહુ થાકી ગયો. હવે મારાથી હલાતું નથી. તો પણ હું કામ ચાલુ ગાડીએ ચડી ગયા એમ કહો? તમને આવવાનું કોને કીધું તું? હે મને આરતીબેને કીધું તું. મારે ઘરે કેટલું કામ હતું, હું નવરી એ નહોતી. તો આરતીબેન કે હાલો ને હાલો, હાલો ને હાલો. અરે પણ કઈ વાંધો નહીં ભૂમિબેન, ભલે ને જસુમાંથી આવી ગયા. આ રિક્ષા આવે જો, અમને જસુમાંથી ને આપણે રિક્ષામાં બેહાડી દે. જસુમાસી હાલો બેહી જાવ રિક્ષામાં. હા હા, બા તમે હાલો હાલ બેહી જાવ જસુમાસી ભેગા. હું તો હાલી આવી. હું તો હાલી એકું. આ તો હારું, તો હું બેહી જાઉં ભૂમિબેન. એટલે આરતીબેન તમારે મારી ભેગું હાલવાનું નથી? ના ના હું ના માનતા તો હું કામ તમે આવડી મોટી રાખી લીધી એમ. લાખો રૂપિયાનું ભૂમિબેન તમારું કામ પૂરું થઈ જાહે. અમે હે ને રિક્ષા લઈને આગળ જઈએ, તમે ધીમે ધીમે હાઈલા આવો હો. અમે આગળ ઊભા. જાવા દો ભાઈ, જાવા દો. ઊભા હો, અમે આગળ હાલજો તમે ધીરે ધીરે. રિક્ષામાં બેહારી દો ને. હવે
મને છે ને હું હાલી નથી શકતી, મારા પગ બહુ દુખે. હે આ મને રિક્ષામાં બેહારી દો ને. હા તો ઓલા લોકો ઊભા જાય છે, હાલો હું એને જોઈ કે હોય ને તો તમને એમાં બેહાડી દઉં. હે? હા તો જાન જો ને. ઓલા લાગે છે બાર ઈ રિક્ષા લાગે. હાલો જો, હાલો. હાલો હાલો હા હા ઈ જ છે. હાલો હાલો આ આરતી બેન ને ઊભા બાઈએ હવે થાકી ગયા એને બેહાડી દ્યો. હા બેહી જાવ બા તો. વહી આવો, બા. વહી જાઓ. વહી આવો. થાકી ગયા. બેન, તો હે ને હવે અમે ક્યાંય ઊભા નહીં રહ્યા, હવે અમે ડાયરેક્ટ મંદિરે જ ઊભા રહેવું. હવે તમે હાલીને લઈ આવજો. એકલી તો હવે તો તમે એકલા જ છો ને. હુંય થાકી ગઈ, નકર તો હાલવા આવત, થોડુંક તો હાલવા લાગત, પણ થાકી ગઈ. સારું તો હવે હાઈને આવજો હો ધીમે ધીમે. હા હા No. બસ ઊભી રાખો. ભાઈ અમે હે ને દર્શન કરીને પાછા આવીએ, તમે અહીંયા ઊભા રહેજો હો. જેટલું ખોટી કરશે એટલું ભાડું થાય વધારે બેન. કઈ વાંધો નહીં, ભાડું થાય તો અમે પાછા આવીએ ત્યાં સુધી તમે ઊભા રહેજો. તો મને ક્યાં વાંધો છે? હા હાલે હા, જશો તો જઈ આવો, પાછી. જાઓ. હા. આ ભૂમિબેન આવી ગયા. હાલો હાલો હવે દર્શન કરી આવીએ. હા, હાલો. હાલો બા. Nope. જય ખોડિયાર. ભૂમિબેન તમારે નિરાતે પોરો બોરો ખાઈ લ્યો, પણ તમારે તો હજી હાલીને પાછું ઘરે પોગવાનું હે. હે પાછું હાલીને જવાનું હે? હા તો
ના હું નથી હાલવાની, હું ચોખ્ખું કહી દઉં, હું પોઈ ગઈ માંડ. આમ જોવો તો ખરે મારા પગમાં કેવા છાલા પડી ગયા, આમ જોવો. સાચી વાત છે, આ ફોડલા પડી ગયા. તો મારાથી નહીં હલાય, હું તમને ચોખ્ખું જ કહી દઉં. હું નહીં પણ જવાની. આરતીબેન તમે માનતા માની હતી તો એકવાર ભૂમિબેન હાલીને આવ્યા અને એકવાર હવે જવામાં તમે હાલો એટલે થઈ જાય ને કા? હા આનામાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી ગઈ? આ હું કહું એમ ન થાય. સાસુમાસી તમારી વાત હાવ સાચી છે, 100%ની વાત છે. હા આવડી મોટી માનતા માયની હું, મને તો ઈ જ નથી ખબર. અરે બા એમાં એવું થયું ને, હે ભૂમિબેન, કેમ હા ઉદાસ છો? કઈ થયું તમને? પેટમાં દુખે? માથું દુખતું હોય છે? ઓ નો. હે ભૂમિબેન, કે કોઈ તમને કઈ કીધું, કોઈ ખીજાણું? માયરા લાગે કોકે. આ તો તમે આટલા ઉદાસ બેઠા ને કઈ બોલતા નથી ને એટલે પૂછું. આરતી બેન મારી હે ને ફેવરિટમાં ફેવરિટ હાડી, મારી લકીમાં લકી હાડી ખોવાઈ ગઈ છે. લીલા કલરની બાંધણીની હતી, આખું ઘર જોઈ લીધું તોય ક્યાંય મળતી જ નથી ને મને એ જ નથી સમજાતું કે મારી હાડી ગઈ તો ગઈ ક્યાં. એના વિચારમાં બેઠી. બા મેં આને ખાલી આટલી વાત કરી હતી, લ્યો. આરતીબેન આવડી કેવી વાતમાં આવડી મોટી માનતા થોડી માનવાની હોય. તમે આવી માનતા માનીને તો આને બિચારાને હેરાન કરી દીધા. તઈએ નહીં ને હું મેં એને હેરાન નથી કર્યા જસુ માસી, મેં ભૂમિબેનનું હારું કર્યું હે. તો માતાજી થોડીક તો પછી તકલીફ કરે ને, થોડીક તકલીફ તો આપે હો. કોઈને તકલીફ માતાજી નથી આપતા, તકલીફ આપો તમે. હા સાચી વાત છે તમારી. હાલો રિક્ષામાં વયા જઈએ, આરતીબેન હાલીને આવશે. હા તો હાલો. હા હવે જસુમાસી હું ફૂલ થાકી ગઈ હો, મારા પગ બહુ દુખે, મારે ઘરે જઈને કૂવું હે. એ તમે બધા ઘડીક વાર શાંતિ રાખો ને, બેહો, હું માતાજી આગળથી રજા લઈ લઉં. આવું કરો એ માતાજી પાસેથી રજા લીએ બા. હે હા હાલો, હવે માતાજીએ રજા આપી દીધી, હવે કોઈને હાલીને જવાની જરૂર નથી, આપણે બધા રિક્ષામાં વયા જઈએ. હાલો. હા હાલો. પણ હે ને મને ભૂખે ફૂલ લાગી છે હો, મારે હવે કંઈક ખાવું પડશે. મને જરાક આમ થોડુંક નથી, ચક્કર જેવું લાગે છે ને મારે ઘરે રાંધેલું નથી. આ અહીંયા પ્રસાદી તો પડી, બા તમે થોડોક નાસ્તો લેતા આવો એટલે આપણે અહીંયા નાસ્તો કરી લઈએ. હા તો થઈ જાય. કેવી ગઈ છું હું, નાસ્તો લેવા નથી જાતી. ઘરે જઈને ખાઈ લે હું. ના ઓ ભૂમિબેન, ભૂખ તો મને બહુ લાગી હે, હું લેતી આવું, મને કાંઈ એવો થાક નથી લાગ્યો. તમે બેહો, લાવો બા પૈસા, હું લઈ આવું નાસ્તો. હા દિયો પૈસા, 2-3 કોથળી વેફરની લઈ આવો ને પ્રસાદી તો છે જ. ઈ તો જોઉં ન્યા જી હોય ઈ લઈ આવું. હા લાવો, તમારે છૂટા થઈ જાય 500 ના. મારે છૂટા જોતા હતા. હા. આ હાડી મળી ક્યાંથી? અરે બા મેં આ હાડી હે ને લોન્ડ્રીમાં ફારસી કરાવવા હું દઈ આવી હતી અને હું ભૂલી જ ગઈ, મારા મગજમાંથી જ નીકળી ગયું કે મેં પારસી કરાવવા દીધી. મને એમ કે ક્યાંક ખોવાઈ ગઈ. તારા કામ જ આવા. એમાં તો હેરાન થાય આટલી. આરતીબેન આવે. હું આરતીબેન આટલું બધું લઈ આવ્યા?
અરે બા આ તો તમારે દાઢું નથી ને એટલે મેં કીધું તમે આ ગાંઠિયા ને ભજીયા ને તમે પોચું પોચું ખાઈ શકો એટલે મને ક્યાં ભૂખ લાગી છે, મારે ખાવું નહોતું. ખાવ ખાવ થોડું થોડું બધા યારે ખાવ ને. કેટલું લઈ આવ્યા લે? આરતીબેન આટલો બધો નાસ્તો લઈ આવાય, હું વેફરની વાત કરતી હતી કા બા? હા પણ વેફર કરતા ખાવાની મજા આવે કા? એમાં કાઈ પેટ નો ભરાય. આમાં ધરાય હા જલેબી એ લેતી જાવી હે ને? તો સારું તો હરખું ખવાઈ જાય ને. કેટલા પૈસા વધ્યા? પૈસા 150 રૂપિયા વૈધા. જો તો આટલું બધાયનું લઈ આવ્યા આરતીબેન. પણ બધાયને હરખું ખાવા થાય ને, બધાય ભૂખ્યા છે તો આપણે ક્યારના નીકળ્યા હતા. આ લ્યો 150 રૂપિયા તમે બસ. કયો પણ વેફરમાં શું વરે? અરે છૂટાઈ થઈ ગયા 500 ના. વધ્યા જ ક્યાં 150 રૂપિયા લઈને આયા? હાલો હાલો હવે ખાવા માંડો. હાલો હા, બા. હા. લ્યો બાપ તમને આ ભાવે ને? મને ક્યાં ભૂખ લાગી છે ને મારે ક્યાં ખાવું તો. લ્યો લ્યો ભૂમિબેન. ભૂમિબેન ઓમાંથી જેવડોની પ્રસાદી તો કાઢો. ઈએ ખાધું. હા હા લઈ લઈએ ને પ્રસાદી. તો ચાલો તો એક હજી. પા તો ખાવ. આરતીબેન આવી માનતા ન રખાય. કોઈ છે ને ગાયને લીલું ન ખાય, કોઈ કબૂતરને જણ ન ખાય, કોઈ 5 વિદ્યાર્થીની ફી ભરાય અને કોઈ બટુક ભોજન કરાય. આવી માનતા રખાય. સાચી વાત છે આરતીબેન, માનતા અરે હારા કર્મય થાય. સાચી વાત છે તમારી. હાલો હવે જાવું ને. હા 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 મારે મારે ભેળ દોવાનું ટાણું થઈ ગયું. હું ભૂલ થઈ ગઈ હું. હા હાલો હાલો. બા ક્યાં બેહી આમાં? ભૂમિબેન તમે જસુમાસીન ખોળામાં આવતા રહ્યો. ખોડામાં થોડું બેહાય. બેહાય જ ને તો બિચારા બાપ ક્યાં બેહે હવે? આવતા રહ્યો આવતા રહ્યો. બા તમે આવતા રહ્યો હવે. No, 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 no. ભૂમિબેન આમ આમ સેજ બેહો. આ હે ને મને ભાર જરાક લાગે છે. હા જસુમાસીન ખોળામાં બેહો.